મજા મજા બા મજા આવી જબરજસ્ત મજા આવી જબરજસ્ત મજા મમ્મી ફોટા હારા પાડજે આ લોકોના અને મસ્ત રીતે દેખજો બોલ બોલ ના કરતી વચ્ચે વચ્ચે ઠીક હે ઠીક હે ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધાને ગુડ મોર્નિંગ એન્ડ રાધે તો ગામડાની સવાર તો ગાઈસ કંઈક અલગ જ હોય ઠંડી પડતી હોય બપોરે ગરમી હોય રાતે ઠંડી હોય ખબર નહીં શું હોય અત્યારે થોડી ઠંડી છે બહુ નહીં પણ હે ખરી અને અમારા કાર્તિકભાઈ જો ભણે શું ભણે કાર્તિક તું એવું કયા ધોરણમાં હે તું છઠ્ઠા જેટલો તો લાગતો એ નહીં ચલો એનીવેઝ હવે આપણે જઈ ખેતરમાં વ્લોગ અપલોડ કરવા ચલો ત્યાં મળીએ આપણે હું અહીંયા છે ને વિડીયો અપલોડ કરવા આવી હતી બટ વિડીયો એટલો અપલોડ થતો નહીં બહુ ટાઈમ લાગે તો આ બબુ એકલો આવી ગયો મેં કીધું કોની હારે આવ્યો તો કે એકલો આવ્યો પપ્પા નહીં દેખાતા ઝાંઝરી તે મમ્મી પાસે હે ને વાલો નીચે જાઓ એકલા આવી ગયા ગામમાં જાવ અહીંયા ક્યાં જઈશ પણ ગામમાં જાવું હે નથી જાવ મારું નામ શું હે ઓ અનુભાઈ હાલો હવે નીચે જાઓ હાલો નીચે જા હાલ અરે પેલા હાથ આગળ કર લે એ ભાઈ સાહેબ હાલ મૂકવા ઉતરો એની ગાઈસ આ તો હે ને બહુ જબરું ગયો બબુ એમ ના કરાય મને શ્વાસ લેવડાવે મને ગાઈસ પાછા આવતો ને કે એવું મારીશ ને હા બીજે રમજે ગાઈસ એકલો છત ઉપર ચડી જાય ને પછી એમ તાક આમ નીચે જો કરે આમ જે હોય ને જગ્યા એમ હતી કે પડી વળી ગયો તો તું જો તો વળી કેવી રીતના હાથ રાખ્યો હા બોલો અનુભાઈ હું આવરી થોડી વારમાં હા હાલ જ નીચે મૂકવા આવી હતી હજુ તો ઘા ચડી ગયો હમણાં પડતા બચ્યો મારા પહેલા ઉપર ચડી ગયો આપણું આયુ ઘર છે હા આપણું જ છે બધું તું પાછો કેમ ઉપર ચડ્યો તને હું નીચે મૂકવા ખબર નથી પડતી યાર હે જોતો હું જાઉં એમ પહેલા ભાગી જાય ગાઈસ એવો અપલકણો હે ને એને એમ કે હું વરી પાછી મૂકવા જઈશ જો જે હોલ હે ને ગાઈસ એમાંથી જોવે મને બીક લાગે પડી ગયો તો બાબુ પડી જઈશ મમ્મી સાર વાઢવા ગઈ મારે વિડીયો અપલોડ કરવાનો જ છે એટલે એને મેં બેહાડી દીધો જો અહીંયા ફોન લઈને કે તું જો એની પાસે મારા મમ્મીનો ફોન હે ગાઈસ આટલું ટેણું હે ને મને શીખડાવે કે હાલ મારા પપ્પા પાસે લઈ જા તો એના પપ્પા પાસે લઈ જાઉં તો કે આનું ફાઈ અહીંયાથી આવે બાબુ ક્યાંથી આવવાનું અહીંયા આવવાનું મારે હાલો ભાગ તો જો તો ગાઈસ કેવો હા શું ખવાય ક્યાં ફલી અચ્છા ફલી અચ્છા આ વાળી ફળિયું કે હે ગાઈસ હવે એને ફળિયું બી દેવાની સાહેબની ડિમાન્ડ જો ઓહો આઈ રેજો લે हजू खावी है ओ माय गॉड ये लड़का मेरे को फंसा दिया कर तो કેટલી ફળિયું લીધી બબુ બે હાલો હવે જઈ હાલો પાક અરે ભલે પાકી હોય તો શું થાય કે ખવાય કેવું હરામી કે ગાઈસ પાકી હી હાલ હવે ચૂપચાપ પાકી વાળી છોકરાની ડિમાન્ડ તો જો પોછી ખાવીએ દાણા વાળી નથી ખાવી કે પાકી હાલ ગમમાં હાલ ફઈ મોરિયો હે गाइस मोर ने के मोरियो है हाले गम्मा
તો ક્યાં જાવ હે પપ્પા કન ના જવાય એ ભૂંડરા હે હું જાઉં રે હાલ હું જાઉં રે બાય બાય જાઉં રે હાલો ગાઈસ જઈ હાલ તો ભાગ આગળ હાલો મમ્મી પાસે પપ્પા પાસે ના જવાય પણ નથી જાવ ઘરે હાલ ચૂપચાપ હાલ તને દુકાને લઈ જી સાલ ગામમાં ભૂંગળા લેવડાય સાલ શું ભૂંગળા નહીં ખાવા ચોકલેટ ખવડાય સાલ તું કઈસી હાલ તો ક્યાં જાવ ફે બસ આ બે ફળિયું લઈને એક જ જરત લાગેલી પપ્પા પાસે જાવ હાલ ને ચૂપચાપ દુકાને શું છે બાબુ ભૂડા દેખાતો નથી ભૂડા હામે તો રહ્યો તારો બાપ હાલ હવે ક્યાંનો બાપ કરે ફૂલ અને સંભાળવું મતલબ ટાસ્ક ને સંભાળવું હે રામ એક તો પેલા ગારમ પડી જશે પછી પગ ધોવાના ફળિયું ખાવાની ફૂલ લેવાના ખબર નહીં કેટલું બધું મુશ્કેલ વાળું કામ હે ગાઈસ આને સંભાળવું તો બાબુ નથી જાવ પપ્પા જોડે નથી જાવ જો નથી જાવ ચૂપ એની માને ઘડી વડી રોવા માંડે હે બાબુ તારા પપ્પા છે ને હે જો ને પગ બબુ તો ડાયો દીકરો હોય બબુ હે ને છોડી દઈશ ને તું છોડી દે ડાયો દીકરો હે હા છોડ ફાઇનલી ગાઈસ માની ગયો પેલા નતો માનતો હાલ લઈ જો હાલો પપ્પા પાસે હાલો હાલો ઓલી સાઈડ હાલો હું એને કહું રી આગળથી ટર્ન લેવાનું હે તો કે અહીંયાથી નથી તારા પપ્પા આગળથી જવાનું હે એક મિનિટ રો નહીં તું રોઈશ તો હું નહીં લઈ જાઉં ચૂપ થઈ જા જો આપણે હે ને આગળથી જવાનું હે આગળથી તારા પપ્પા બીજા ખેતરમાં હે તો બીજા ખેતરમાં જવાનું ઓકે इसका मैं क्या करूं गाइस कोई बताओ આગળથી બબુ આગળથી અહીંયાથી ક્યાં જઈશ ગાઈસ હું બબુ અહીંયાથી ક્યાં રસ્તો બંધ છે જો इसके बाप प्रत्यय का प्रेम गाइस फाइनली એના પપ્પા મળી ગયા કેવો રોતો તો ખબર તમે તેડવો પડે તેડવો નહીં એને તારા પાસે આવતું તું બાતલ એક તો એને લઈ જાવ હોય એના પપ્પા જોડે તો એ મુખ ખરાબ એમ ને તું બાતલ હે કે અનુ બાતલ છે કે તું બાતલ ઓહો બાતલ છે મને તેડતી નથી ઓય બાતલ ઈ વિજ્ઞાન છોકરો તો એટલો બાતલ હે ને મને 2 વાર સીડીમાંથી નીચે ઉતાર્યો પછી એના પપ્પા પાસે જાવ તું મમ્મી તું વિડીયો જોજે એવો રોવે ને મારું તો આમ શરીર વીક પડી ગયું એને સંભાળતા હા હાચે કહો મમ્મી જમવાનું બની ગયું અને સબ્જી હાલો જાય ગાઈસ જમી લઈ હા તો ઘર જવાનું હે ને આજે તો ઘર જાસી ચોડી વાળી દાજ ની દૂધ વાળી ખાદ નહીં બેટા ઓહો મામેર વિડાણો તો હેડો ભયા વિડાણો હોય હજુ વાહ કે વાહ અરે બેટા અમે વાહણ વાશે તો ફેરી લાઈ જે ગાઈસ છાસ લેવાયા મારા નાનીના ઘરે હે ને બધા છાસ લેવા આવે દૂધ લેવા આવે કેમ ગાઈસ ગામડામાં તો છે ને એકબીજાને બધા હેલ્પ કરે ગામડું તો બહુ સરસ હોય સિટીના જેમ નહીં કે અમાર ઘરે હે તો તમારા ઘરને એકબીજાને ગાઈસ બહુ હેલ્પ કરે ગામડા વાળા લોકો છે બહુ સરસ હોય તો ગાઈસ હવે અમે ફાઇનલી ઘરે જાસી અને મારી મમ્મી તૈયાર થઈ ગઈ હે અને હું બી તૈયાર થઈશ કેમ કે આજે તમે ટ્રેનમાં જાસી કદી ટ્રેનમાં જાતા નથી પણ આજ જવું પડશે કેમ કે અમે ઘણા બધા લોકો હોય
મારા નાની હે, પછી મારા ભાભી હે, મારા ભાઈઓ હે ને મમ્મી? અને એમને બસમાં ફાવતું નહીં એટલે રાધે રાધે. શું જો ગાઈસ જાતા જાતા કૂતરાઓને ખવડાવતી જાય. અને આ ફેવરેટ કેમ કે ફેવરેટ હે ને આ કૂતરું હે ને મમ્મી? ફટી તમુ નહીં ના ફટી ગયા તમે ખાઈને આખો રોટલો ખવડાવ્યો મેં એમ એટલે બચરી આવે આ પૂછ્યું તેને તો ખવડાવે માં લે તને કેમ આટલા કૂતરા ગમે? ના ખાવ તલે મેં વાલા કૂતરો મમ્મી એને ખાઈ દો પછી તો બાજુ રોટા ખાવા મળતા. કૂતરી હે ને એક માર કાકે પાળી હતી હાવ નાનું બચ્ચું લાવ્યું હતું મોટી બની રી ખોબરી કમ ઘણા વરા પછી મારા કાકા ઓફ થઈ ગયા ને એ એને ખબર પડશે કે ડોહો બા ઓફ થઈ જાય તો એ ખાતી પીતી કાંઈ નહીં તમે ગોતી એને કેમ કે દેખાતા નહીં 4-5 દી થયા એ ખુદ મરી ગઈ ખેતરમાં પડી હતી બધા ઘરના ચેવા રોયા હતા બરાબર. પછી બીજી વાર એ પતી ગઈ પછી મારા ભાઈ હાલ હવે તૈયાર થવાનું છે. મારા પપ્પા જેવો છે નાનું ગલુડી લાવ્યો ત્યાંની કૂતરી આથી એનો વંશ બહુ મોટો ફેલાણો. હેલો ગાઈસ, તો હવે અમે જઈ રહ્યા અમારા ઘરે ગાંધીધામ. અને મારા નાની ચપ્પલ ધોઈને શું ખબર નહીં કંઈક મચેડેરા કાંટા માં હાલશે હવે. હાલો ઓ માં હેલો હેલો ગાઈસ, બેગ તૈયાર કરી નાખ્યા. જો ગાઈસ તમને એક વસ્તુ દેખાડું. કાર્તિકે સ્કૂલમાંથી એને મળે તો પેપર 20 રૂપિયાની બુક મળે અને આપણે આવું કરી નાના હોય તો બધાને મળે. મારી મમ્મી ગાઈસ પગે લાગેરી હું તો તમને દેખાડું. આ વાળી બુક 20 રૂપિયાની મળે એમાં આવું બધું કરવાનું હોય. એને એમાંથી આ બે બનાવે એકા અને કા. મમ્મી પગે લાગેરી. હવે આપણે જાસી ઘરે. આપણા મજા પડી જશે. હું તો ગાઈસ કંટાળી ગયા ઘર જઈને મસ્ત બધું નીંદર કાઢી. હરખી સુઈ જ નહીં. અમદાવાદ ગઈ વરી આવી મારી નીંદર પૂરી નહીં થતી. वापस 5 दिन में वापस आना है. मारी નીંદર પૂરી નહીં हम થતી. नहीं बोल देंगे किधर जाने का है बहुत जगह दूर जाने का है तो हम दूर जाने का है किधर जाने का है नहीं बताएंगे. नहीं बताएंगे ठीक है. બેગ કોણ લેશે? બેગ કોણ લેશે? देख ચાલ લઈ લે ચૂપચાપ. મારો બેગ આવ્યો. હાલો માં, તમારું પોટલું બિસ્તરું ભર્યું? માં તમે બેગ લઈ લીધો હોત તો नानी है देखी थैली हारी એવું. हो હાલો માને ગાઈસ બસમાં એટલી મજા ના આવે ને એટલે ટ્રેનમાં જવાય. નાનીને કંઈ જપ નહીં. જાતા જાતા હે ને આ ઝાડખા માટે પાણી પીવડાવશે ઝાડખાને. અહીંયા ચાલુ કરી દીધું મોટર અને ચાલુ કરી દેશે. માં નાનીને ગાઈસ કામ કરવાનો એટલો શોખ કે વાત મૂકી દો. બધું કામ હાલતા હાલતા ઝાડુ મારી દીધું, વાસણ ધોઈ નાખ્યા, હવે ઝાડખાને પાણી બી પીવડાવી દેશે. મતલબ માં હવે હાલો એ તો કરી લેશે મામાની. હે રામ, નાનીને કેટલું ટેન્શન હે બાપરે. જો ગાઈસ સમાજી ભાભી તૈયાર થઈ ગયા મસ્ત ટનાટન ઢીંગલી જેવા. આવજો આવજો. ના તમાર ઘર નહીં જવાનું કેન્સલ. આગળ બેસી જાઓ. જાઓ બેગ અહીંયા રાખી દે. આજે હજી ભાભી છે ને અમારા, એમને આજે અમારા ભેગું આવવા માટે નવી સાડી લીધી કાલે અને બ્લાઉઝ બી સીવડાવી દીધું. એટલા હડક બધું રહે ને આવવા માટે એટલા એક્સાઇટેડ છે. મતલબ એને બહુ હારો બહુ માયાળું છે. હા મનમાં દગો નહીં એમ. શું બહુ સારી એમ મનમાં દગો નહીં એમ. મતલબ મારી ગોજે કેવું કહી દે. હા મનમાં દગો ના રાખે. જો ગાઈસ આ નવી નવી હાડી કાલે જ લાઈન આ સીવીએ નાખી. મજા આવે મમ્મી. પણ હારી એ લોકો થરા આવી ગયા અને હવે દિયોદર માટે રિક્ષા ગોતીશું. પણ અમે હે ને મારા મામાની દુકાને બેઠા. આ રી જો રામદેવ પ્લાયવુડ હાર્ડવેર આ એમની દુકાન હે. જો આયરી ને આયરી એમની 3 દુકાન હે. આ 3 એમની દુકાન હે ગાઈસ. એ ફર્નિચરનું કામ કરે હે. જેને બી કોન્ટેક્ટ કરવું હોય એ કહેજો મને. જેને ઘરનું ફર્નિચર બનાવવું હોય ને કહેજો. અને જે મારા મામાનું જે નવું ઘર છે ને એમનું ફર્નિચર બી આ લોકો જ કરશે ગાઈસ. અને તમને બી કરાવવું હોય તો તમે બી કહેજો ઠીક છે. અરે જો આ બધું પ્લે બધું કરે ગાઈસ. 9264 ગાઈસ તો ફાલતુ ફોન નહીં કરે, ખાલી કામ કરાવવું હોય તો જ ફોન કરજો. ગાઈસ અમે લોકો આવી ગયા દિયોદર રેલવે સ્ટેશન. ભાઈ ને ઓલી હજી બે રેલવે સ્ટેશન જોઈ ફરી પહેલી વાર આવી ને એટલે કેવું લાગે? સારું લાગે છે ને? નવી લાગે ને કે ચેવડું બધું છે આ ટ્રેન બીજું કઈ જોઈ નહીં બચારી ને.
હજી ભાભી એમ કહેતા હતા કે મારે હે ને રેલવેમાં બેસવું હોય કેમ કરી બેઠી તને કેવું થાતા રેલું જાય તો મજા આવશે ચા કરો તમે હાચે કહું છું ગામડામાં એટલા ભોળા મોણા હોય બિચારા ટ્રેને કદી ના જોયું હોય અને બેઠા તો કદી બેઠા ના હોય પાટા જાય પાટા આયા રેલવે પાટા આયા મને એમ થતું હોય નવી લાગે ને સાચી વાત બેન અમે નહીં બેઠા તો બધે આમ ફરી બેઠા બચ્યા બોલો અહીંયા આમ પહેલી વાર બેસે ટ્રેનનો વિચાર કરો તમે કમસે કમ 35 વર્ષની ઉંમર થઈ ગઈ તો હવે બેસે વિચાર કરો એટલે આવું ગામડા બધા ભોળા મોણા છે જવાનું ના હોય ને છે અમારે એટલા માણસ પરણાવે દૂર તો કોઈ પરણાવે ને અમે સાં એટલે આવે હાલો ફરવા બધા ફાઇનલી ટ્રેન આવી ગઈ ક્યાં ના બેઠા હતા કલાક બેઠા અલા પાછળ જગ્યા હશે બધા અલગ અલગ બેઠા કે તો જગ્યા જ નહીં એટલે ટ્રેનમાં તો મજા ના આવે પણ શું કરે મારી નાનીને તો ગમતું નહીં બસ આ મમ્મીએ બધા માટે ચટપટી લીધી હે ને ચમચી ના હોય કાગળની થાળી બનાવે તને ભાવે કાયમાં મજા આવે બેસીને બધાને કંટાળો આવેલો રાત પડી ગઈ રાત તો કે કેવું આ શરમાય બહુ કશું કેવું નહીં મારે તો શરમ આવે ને મને શરમ એને કે ના અમર નહીં શરમ હા જો એને તો ભૂખ લાગી છે મને બી ભૂખ લાગી મને ભૂખ લાગી ઉપર બેઠો એને તને ભૂખ નહીં લાગી લાગી એટલે પોતાને ભૂખ લાગી એટલે નસીનું નામ લે એનું નો કોઈ રાખતો નહીં ગાઈસ દેખાડ કરે તો ગાઈસ અમે લોકો આવી ગયા ગાંધીધામ રેલવે સ્ટેશને હાલો હવે ગાઈસ જવાનું છે ઘરે હાલો અહીંયા રહેવાનો ઈરાદો શું આ રીત કામ કરવા આયા છે આ રીત ફર્નિચર નું આયા ગાઈસ મારા મામાનું ઘર બની ગયું ને ત્યાં ફર્નિચર બનાવવા આયા કઈ સાઈડ જવાનું છે આ સાઈડ ગાઈસ આ એસ્કેલેટર માં કેટલી બધી ભીડ હે મને નહીં આવડતું ચડતા એમને આ ભાઈને ચડતા નહીં આવડતું અંબાજીમાં છે ચલો ગાઈસ અંબાજીમાં તો કશું નથી આ લોકો આવે હાલો ડાયરેક્ટ આવી જાઓ બેઠાય નહીં હાલો મજા મજા આવી જબરજસ્ત મજા આવી જબરજસ્ત મજા ગેસ પીએ ગઈ માં જાણે હે ગાંધીધામ જોઈ હોય ને તો આગળ છે ને એસ્કેલેટર માં ના ગયા કેમ કે આ લોકોને બહુ બીક લાગી કે મારી નાની ને મારી ભાભી ને એટલે હવે હાલીને જઈ રહ્યા જો થોડા બીજી સીડીઓથી બે બીએ ગયા બેચારા એટલે આ છે અમારું કચ્છનું રેલવે સ્ટેશન ચલો ગાઈસ આ ટ્રેન આવેરી કેવું મસ્ત ના પંખો ગાઈસ આ પંખો ખાલી है ना रेलवे स्टेशन में જોવા મળશે એટલો મોટો પંખો है ગાઈસ है ना ભીડ જો ખાલી ભીડ ગાઈસ કેટલી બધી અમે હે ને એક નાઈ રિક્ષામાં અમે કેટલા બધા લોકો હમાઈ આ જો આગળ આઈ તો બેટા મમ્મી ને ખોડા બેઠી મસ્ત થઈ ગયા ને મમ્મી શું કરે એડજસ્ટ કરવું પડે બધી જગ્યાએ આપણી મનમાની ના હાલે જગ્યા ઉભા હે ગાઈસ મોટી સેલિબ્રિટી બની જશે તો મારી મમ્મી ખોડામાં બેઠા ફાઇનલી આવી ગયા પહેલા મેં અમારા મામાના ઘરે પછી અહીંયા ત્યાં બધાને ઉતારીને હવે અમે જશે અમારા ઘરે આ જમવાનું બનાવેલી મજામાં જો ગાઈસ બેહી ગયા બધા વાતો કરે મજા તો હાલો ગાઈસ હવે હું ને મારી મમ્મી જઈ મારા પપ્પા લેવા આવી ગયા હે તો હવે ગાઈસ જઈ હાલો મમ્મી આવજો આયાને બધાને ઘર રાખી દીધા હાચવજો મહેમાનોને
ગાઈસ ઈ હવે અમાર ઘર કાલે આવશે કાં તો પછી રાતે મોડા આવશે. હાલો જઈ દેખ જો કોરિયન દેખ બાય બાય કોરિયન. એક કોરિયન એક નેપાલી. તો ગાઈસ મારા પપ્પા લેવા આયરા. તમને અમારા વખત ખાવતું હતું કઈ સાતો હે જેવા આને તો કઈ પૂછાય જ નહીં. અને હવે અમે જઈએ અમારા ઘરે. જમવાનું જમવાનું લાયા. હલો ગાઈસ અમે ઘરે આવી ગયા. હવે અમે જમી લેસી. માફ પર ટિફિન લઈ આયા હે. કેવું હે मेरा भाई है मेरा भरता है देख हमारा बेटा है देख जादू जादू દાંત ઓસા ની કડક માર जादू કઈ કેવું હે जादू बेटा है क्या बोलना कोगे बोल कोगे 10 કે થઈ ગયા. Congratulations, 10 કે તારી ફેમિલી થી YouTube માં નહીં થઈ પણ હજુ Insta માં થઈ ગઈ. YouTube વાળા બી જલ્દી જલ્દી કરી દો. કરો 2 મિલિયન શું 2 કે થાવા આવશે હમણે 2 મિલિયન ને થાય. સેલિબ્રેશન એ કરશું वाह वाह भाई वाह बोला बोला मेरा बेटा तो आज बेटा, आनु तो रोज नु। सब्सक्राइब कर दो. ये भाई बे वो लिख रहे हैं सबका रोज डेली लिखते हैं कलेक्शन कि आज का कितना नुकसान हुआ. हाँ करो कल वाला जगह से लाए हो. ચલો ગાઈસ બધાને ગુડ નાઇટ એન્ડ રાધે રાધે. આ મમ્મી જમવાનું નીકાળશે. ઠીક હે. તમને મારા બ્લોગ પસંદ આયા હે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બધાને ગુડ નાઇટ એન્ડ રાધે રાધે.